ક્યાં દિલ્હી, ક્યાં આગ્રા, ક્યાં ચરાડવાનો ને આવજે આય ઉદાની રાધલ, મારી રાય સાંભળજે આય રાજબાઈ માં. દુહાસ ગામડે ગામડે પ્રચલિત છે. આય રાજબાઈ માએ બીકાનેરના ધણી પિથલ રાઠોડની લાજ રાખી અને રેલા દેની આબરૂ રાખી. માં સિંહણ થયો દિલ્હીના દરબારમાં. આ રાજબાઈ માનો ઇતિહાસ અદ્ભુત છે. માં ભગવતીનો માં ચરાડવાના નેહડામાં ઉદા ચારણ ને ન્યા ઉદા ગઢવીને ન્યા માનું પ્રાગટ્ય થયું. બાપા આ ભગવતી આઈ રાજબાઈ માં. હજી તમે ચરાડવા જાઓ કે ઝીંઝું વાળા જાઓ ને કિલ્લો એના પથ્થરે પથ્થર ઉપર હજી અમુક પથ્થરો જે સાબિત રહ્યા છે ને કિલ્લો એની ઉપર લખેલું છે આવજે ઉદાની રાધલ, આવજે ઉદાની રાધલ. એનો જોડ ઇતિહાસ છે અમારે. આવી આ રાજબાઈ માએ આ ધરતીની માથે અદ્ભુત લીલા કરી. માની શીખ્યામાં માનવામાં ન આવે આપણને. આ કપોલ કલ્પિત વૈજ્ઞાનિક યુગમાં આપણે આવું બન્યું છે. ક્યાં દિલ્હી, ક્યાં આગ્રા, ક્યાં ચરાડવાનું ને. પિથલ રાઠોડ તો હતા બીકાનેરના ધણી, અને અહીંયા દિલ્હી શહેનશાહ અકબર બાદશાહ એની હાક ડાક વાગે. હા 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 એની કચેરીની અદબ એવી. ચકલું ફરકે નહીં પણ માખી ફરકે નહીં, આવી અદબ એની હતી. એમાં પિથલ રાઠોડ હતા, કારણ કે આ બધા રજવાડા હતા ને એના ખંડિયા રાજા હતા, એને જવું પડતું. ઇતિહાસ અજબૂત છે અને માને કાંઈક લીલા કરવી છે. એવી લીલા કરી માએ પિથલ રાઠોડની લાજ રાખી. મારે વાત કરવી છે. પિથલ રાઠોડ રાજા દરબાર બીકાનેરના રાજવી, એના ઘરેથી રાણી લેલાદે પણ રૂપ નો અંબાર આખા રૂપે નીતરતા આવે. આમ દો જોગ માયા જેવું સ્વરૂપ, આમ દો હળે કળાએ ખીલેલું. છૂટા હાથે માં ભગવતીએ રૂપ આપેલું. અને ઘર ફૂટે ઘર જાય વાત તો હાંસી છે, પણ જ્યારે રાજના રજવાડાની માલપા કોઈ ઈર્ષાખોર અને કોઈ વિશ્વાસઘાતી માણસ જ્યારે વાત કરે રે ત્યારે રાજના ધણીને કાંઈ ખબર હોતી નથી, પણ કેવી ખાના ખરાબી થાય છે. અને જગદંબાનો તો કોઈ દી દ્રોહ ન કરાય, શક્તિના કોઈ દી પારખા ન હોય. ઝેરી ઝેર જ છે, અગ્નિ અગ્નિ જ છે. ઝેર પી એટલે મરી જાય, અગ્નિ નડી એટલે બળી જાય. આ જ શક્તિ, આનું નામ. જળમાં રહેતી જગણી વિચાર જુગનો નહીં પાર. રવની માથે થળ રચાવ્યા પછી સગળાવે ત્યાં સંસાર. જે દિલ્હીના બાદશાહની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય ભગવાન જાણે. પણ એક વાર ભર કચેરીની માલપાઈ દિલ્હી પતિએ કહી દીધું પિથલ રાઠોડ ને કે પિથલ રાઠોડ, હવે અહીંથી બીકાનેર જાઓ ને તમારા રાજમાં અવધિ આપી દીધી. ડોલી આવશે લેલાદેને લેવા. તમારા રાણીને મોકલી દેજો દિલ્હીના દરબારમાં. પિથલ રાઠોડ આખા સમથમી ગયા. વાટી નાખો તોય લોહી નો નીકળે, પથ્થર બની ગયા. આમ તો નહોતી નવી કરી ગઢ જૂના ને ગાળ. આ તો દિલ્હી પતિયાને હું કેવું. પિથલ રાઠોડ જો કાંઈ આનાકાની કરશો તો બીજું બોલશો તો આનું પરિણામ શું આવશે તમે જાણો છો ને. આટલી જ વાત બની, બીજું કાંઈ નહીં. કેમ બન્યું, શું થયું, રાજપૂત કાંઈ બોલ્યો નહીં, પણ આંખમાં આહુડાના દોરી આવી ગયા. કોઈને દેખાડ્યું નહીં. આહુડા પી ગયા. આહુડા પાડવા હેલા છે, આહુડા પીવા બહુ અઘરા છે. તો પિથલ રાઠોડ બીકાનેરનો ધણી, પવિત્ર રાજપૂત, કચારી વિખાણી પોતે બીકાનેર આવ્યા. બીકાનેરના રાજમાં આવ્યું અને
શરીર આખું શામ પડી ગયું છો અને ક્રોધ અગ્નિ તો કાંઈ મુખ ઉપર કાંઈ આમ જાવ હાવ લાવ હાવ લાવ હાવ એનું કોઈ માપ નથી. રાણી લેલાજે કહી શકે, સ્વામીનાથ મારા નાથ, દિલ્હીના દરબારમાં જઈને આવ્યા છો, કાંઈ અણઘટતું બીનું છે કેમ? આમ શું વાત કરું લેલાબે, આખી ઘટનાની વાત કરે છે. વાતને લાંબી નહીં કરું. દિલ્હી પતિએ લેલાબે ફરમાન કીધું છે, આવશે એના માણસો, પછી એનો કાગળ આવશે એટલે ડોલીને મારે તૈયાર કરવાની ને તમને મારે મોકલી દેવાના છે. ડોલીમાં હોળે હણગાર તમે સજો, હું ક્ષત્રિય. હા હા હા, ક્ષત્રિય એટલે જેના રૂએ રૂએ સુરાતનના બીજ રોપાણા છે જન્મથી, જે ધર્મ રક્ષક છે અને એમાં સુરવીર. એની આંખો ભીની છે કે લેલાદે હું કરું, મારી ભોળી પ્રજા પીડાય, યુદ્ધ કરું તો ક્યાં દિલ્હી પતિ શહેનશાહ એનું સૈન્ય, ક્યાં હું મારું મુઠી નથી. મારા કારણે મારી પ્રજા પીડાય. બાપા પેલા રાજા આવ્યા હતા, પ્રજાને સુખે સુખી, પ્રજાને દુખે દુખી થતા. અત્યારે તો કાંઈક સમય બીજો છે, કળયુગ છે. દાદા મને કાંઈ રસ્તો નથી ઉચતો, અને હું એમ ઘણી વાર અમારા કવિઓ એમ કહે છે કે જ્યાં જ્યાં મર્દો મુદાણા છે ને ત્યારે આમ તો સ્ત્રીઓએ તલવારો તાણી છે, શક્તિઓ આગળ આવી છે. હા દેવતાઓએ જયારે જયારે ભીડમાં પીડા છે તો એને જગદંબાની જ આરાધનાઓ કરી છે, મા જ આવી છે. હા, હવનમાં રાક્ષસો હવન ભંગ કરતા, એવા ભયંકર રાક્ષસો ચંડમુંડનો સંહાર કર્યો. દૈતો ના બોલ વાળિયા ચંડી સ્વરૂપે દેવ ચામુંડા ચોટીલે આસનો વાળિયા, બાર ભૂમિનો ઉતારનારી તુજમાં ભવનેશ્વરી, કરતી સદા કલ્યાણ જગતના તુજમાં પરમેશ્વરી. ઘોર કીધો ટાંચને દૈત સાયના ખળભળી નીર ઉછળિયા મહાસાગરમાં. ધરતી બધીએ ધન ધણી પછી કાળ રૂપે કાળ ક્યાં તું ખપ્પર ધારણી, કરતી સદા કલ્યાણ જગતના તુજમાં પરમેશ્વરી. આ તો જોગ માયા, જ્યાં જ્યાં શક્તિ છે, સ્ત્રી છે, અને ભારત વર્ષની ભૂમિકામાં છે એવી એવી જનતાઓ થઈ છે. બાબા દીકરાને રણ મેદાનના પાઠ ભણાવ્યા છે. કોઈ જનેતાએ નવધા ભક્તિના પાઠ ભણાવીને દીકરાને ભગવા પહેરાવ્યા છે. એ આ દેશની જન્મ ભૂમિકા છે, એ શક્તિ છે. એ પીછે રાઠરને લેલા દેખાય છે. દરબાર અવધિ ટૂંકી છે, હમણાં ફરમાન આવશે, મારે જવું પડશે, પણ એ પહેલા એક રસ્તો કરો. કયો રસ્તો હું કહું? હજી શક્તિના આમ જો રાફડા સુના નથી શક્તિ વિના. હજી તો ધાર ધારા છે, દાવ 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 સૌરાષ્ટ્રની ભૂમિકામાં છે. કોઈ જોગમાયાનો આશરો લ્યો. મેં ઘણી વાતો સાંભળી છે, માં લાજ રાખશે. તમારો શ્રદ્ધા, તમારો વિશ્વાસ, તમારી નેક ટેક બાપ ક્યાંક મળશે. તમારા ભાગ્ય છે તો જગદંબા તમારી ભાવના છે તો માતાજી જગદંબા લાજ રાખશે. ભગવતી વેડભંજની ભવ પાર તું તારતી હેતમાં. જગદંબાને પ્રાર્થના હું થઈ. વિઠ્ઠલ રાઠોડ કહે છે તો હવે વધારે વેળા નથી, હવે પાણી પીવું નથી. લાલાને નીકળી જાઓ. મારું કહેવાનું, બિકાનેર થી વિઠ્ઠલ રાઠોડ એમ કહેવાય છે રાજપૂત, એનું ઘોડું વહેતું થયું બાગડતા 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 ધમા ધમા બાગડતા 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 ધમા ધમા ધમા. એ દિવસ ને રાત આમ મારતે ઘોડે વિઠ્ઠલ રાઠોડ લેલાદેને કહેતા આવ્યા છે કે લેલાદે કોઈ શક્તિ જોગમાયા જો મળશે ને, અને જો મારો પુકાર સાંભળશે, મારી રાવું સાંભળશે તો પાછો આવીને તમારે ને મારે થયેલા જાય જોગમાયા. પેલા પ્રણામ કરીને નીકળેલા બાગડતા 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 પદ કાપતા એ ઘોડો
વહેલા પરોઢિયું થવાની તૈયારી જ્યાં થઈ રહ્યું છે ને એવા ટાણે વિઠ્ઠલ રાઠોડ એમ કહેવાય છે કે ચરાડવા ગામની સીમમાંથી મોરબી તાબાનું ચરાડવા એ સીમમાંથી નીકળી અને ઘોડું એમ કહેવાય છે ગામના પાદરમાં તળાવના કાંઠે આવીને ઊભું છે. હજી સૂરજનારાયણ ઉગવાની તૈયારી છે. સૂરજ ઉગ્યો નથી. આ બાજુ તળાવમાં પાણી જોઈને રાજાને એમ થયું કે હું તો ઠીક પણ ઘોડાને તો પાણી પાવ. એ ચરાડવાના એમ કહેવાય છે પાદરમાં તળાવે વિઠ્ઠલ રાઠોડ પોતાનું ઘોડું પાવા જાય છે અને આ બાજુ આયમાં ઉદાની રાધલ બહુ બટુક સ્વરૂપ 13-14 વર્ષની ઉંમરે છે. આયમાં પોતાને થોડી ઘણી ખબર તો ખરી કે અહીંયા જોગમાયા પ્રગટ્યા છે. ઉદાની રાધલ છે, માં જગદંબા હાજરા હાજર છે, પણ તળાવે પાણી પાય છે. એમાં એ રાજબાઈમાં આવ્યા એટલે પાડરું ને વાંસરું ને એ બધા તળાવમાં ઉતરીને પાણી પીવે છે. અચાનક હામાં કાંઠે રાજા જોઈ રહ્યો છે. કોઈ દીકરી છે, જોગમાયા છે, પણ દૃશ્ય કેવું બન્યું, એક ત્યાં તો એક ડાલામાં તો હાવું જાગ્યો ઘે 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 કરતો અને હાય રાજબાઈ માયે કે હાય કેસરી વંદરાત આજ ગૌત્રી માથે હાથ ન હોય બાપ. પણ ત્યાં તો એ વંદરાજ એમ કહેવાય છે ડાલામાં તો હાવ જ પાછો હોય ગયો. વિઠ્ઠલ રાઠોડ જોઈ રહ્યા હા બસ આજ ઉદાની રાધલ આઈ જોગમાયા બીજું કોઈ ન હોય નકર આમ ન બને. આ તો જંગલનો રાજા કેસરી સિંહ અને આટલી એવી દીકરી એ તળાવની પાર માથે રગડતી ડોટ મૂકી અને આમ લાકડી પડે એમ બે પગ પકડી લીધા. એમાં નાખમાં માય જોગમાયા તમે જગદંબા છો. હું બિકાનેરનો ધણી રાજા, હું તો આમ બિકાનેરનો ધણી નહીં એનો રખોલ્યો છો. માં આજ મારા બિકાનેર માથે આફત આવી છે. હું શક્તિનું શરણું ગોતવા નીકળ્યો છું. અરે બિકાનેરના ધણી બેટા આટલે સ્વરૂપ છે પણ હેઠા ઉભા ઉભા મયામ કરીને આમ હાથ લાંબા કર્યા હતા. ઉવારના લીધા બિકાનેરના ધણીના દુખણા લીધા. હો કરોડ દિવાળી આશીર્વાદ હાલ બાપ તારી માથે આફત કે વેળા એવી કેવી પડી. પણ બાપ પેલા હાલ નેહડે સાહેબ પીતા થાય શિરામણ એમને જવાય નહીં. અને આ તો તારણનો નેહડો જોગમાયાનો નેહડો પણ મળી ખોટી છવાય એમ નથી. આંખ માલી આહુડાના દોરિયા વેતા જા બોરબોર જેવડા આહુડા ધરતી માથે પીડા ધરતી ભીની છે. મા તરફ ભેળું નથી, ભેળા પડી છે. દિલ્હીના દરબારમાં આવું કાનો કાન મેં સાંભળ્યું છે ને હવે તો ફરમાન આવશે. આખી ઘટનાની વાત કરે છે કે મારી રાણી મારા ધર્મપત્ની લેલા એની ઢોલી આવશે. તા તો સૈન થયો જગદંબા. રાજવી હું સૌને વેળા નહીં પડવા દઉં પણ શિરામણ કરતો હતા. એમ કહેવાય છે આ રાજબાઈમાં એને ધારણા આપી ખૂબ નેહડે લઈ ગયા. સાહેબભાઈ રોટલા ખવડાવ્યા ને રેહડાની માઇલભાઈ વાતું થાય છે ને પછી તો પિત્તર કાઠો રજા માટે છે મળી જાઓ કે પછી આપઘાત કરું. ના 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 દરબાર અવતાર આપઘાત કરીએ તો હાથ હાથ અવતાર ભોગવવું પડે. હું બેઠી છું ને દળમાં રતી જોગણી વિચા જુગનો નહીં પાર જળની માથે થળ રચાવ્યા જલે સગળા રચા સંસાર. દીકરા હે બિકાનેરના રાજવી હું ઉદાની રાજલ તારો વાળ નાખો નહીં થતો. મારી રજા આપે છે પણ કેવી રજા આપે છે બીજો જોગમાં એના વચનો. હે બિકાનેરના ધણી
જેમ દિલ્હીપતિએ કીધું બાદશાહ એમ લેલાદેને હણગારી હોળે હણગાર હજાવીને એની ડોલી આવે ને એટલે તું તારા હાથે એમાં ડોલીમાં બેહાડી દેજે, જરાય ખચકાતો નહીં. હું તો આ માયા વચન આપી દીધું. પણ મારી જોજો તો કે કામ કે પછી અંધાર પછડો ઓઢી એ ડોલીની પાછળ રાજના જે સિપાહીઓ આવ્યા હોય એ દિલ્હીપતિના એની પાછળ જાય, તને કોઈ જોઈ નહીં શકે, દિલ્હી પહોંચજે. અને જ્યારે સંકટ વેળા આવે ને દિલ્હી પહોંચી જા ત્યારે 3 વાર મને હાથ કરજે. બેટા એમ કહેજે કે આવજે ઉદાની રાજલ મારી, આવજે ઉદાની રાજલ મારી, આવજે ઉદાની રાજલ. હવે પિથુર રાઠોડ તું 3 હાથ પાડીને ત્રીજા હાથે તો હું મારો એક પગ આ ચરાડવાના નેહડામાં છે ને એક પગ છે આમ તો દિલ્હીના દરબારમાં. મેં તો જગદંબાઉ કોઈ ન કરે એ કરીએ કે એક પગ અમારો ખેમર ઘાટ ઉપર હોય તો બીજો હોય હેમાળાના ખોપરાની માથે. આ શક્તિ છે, આ બથણું ઓઢણું, ગળે હેમાળાના હાર, શેષનાગના પગે હાંકળા, આબા ભગવતી સજાય શણગારાનો દ્રોહ ન કરાય. વિશ્વાસ રાખી દે પિથુર રાઠોડ, હું આવીશ. વગર મોતે નહીં મરવા દો તો લેલા દે ને. દિલ્હીના બાદશાહને દિલ્હીના શોકમાં પરસો આપું તો એમ માનજે, દરબારમાં તો આપી પણ શોકમાં ઈ હું ઉદાની રાજા. માયા આવી ધારણા આપી દીધી પછી તો ક્યાં દુઃખ રહે ભાઈ, ક્યાં ચિંતા રહે. બિકાનેરનો રાજવી પિથલ રાઠોડ માને પ્રણામ કરી, હે માં બસ બીજું કઈ વધારે બોલી ન હોય કે આવજો. જ્યાં લગી પોતાની દ્રષ્ટિ ગઈ ત્યાં લગી નેહડાને સુતાર્યો, પાછો હોળી હોળી પિથલ રાઠોડ નીકળી ગયા. ઘોડું વેતું છું પણ આ તો જગદંબાની દયા થઈ. પછી એની લીલાનો કોઈ પાર પામીએ કે જે માતાભાઈ ગોહિલે ભાવેણાના ધડીએ એક રાતમાં 1800 પાદરમાં ઘોડાને જોડ્યું હતું, તો આ તો બિકાનેરથી એમ કહેવાય આ ચરાડવાના નેહડાથી બિકાનેર આવતા એને વાર ન લાગી. મારા બાપ મારતે ઘડે બીજા દિનો ઉડીડ ન હોઈ ગયો ત્યાં આવી ગયા બિકાનેરના રાજમાં. આવી અહીંયા ધારણા આપી દીધી એટલે મુખની રેખા ફરી ગઈ છે પોતાના રાણી સાહેબ પાસે. ટૂંકમાં આપણે કહું તો રાણીવાસમાં રંગમહેલમાં જઈ અને બધી વાત કરે છે. લેલા છે માતાજી મળ્યા, ધારણા ઘણી દીધી છે બસ. તો પછી આમ શ્રદ્ધાને વિશ્વાસ હશે તો રાજબાઈ માં ભેરે આવશે, ભગવતી ભેરે આવશે એવો મનમાં દ્રઢ વિશ્વાસ થઈ ગયો છે. પોતે બિકાનેરના રાજમાં આવી ગયા છે. લેલાદેને બધી માંડી નાખી ઘટનાની વાત કરે છે. લેલાદે ખૂબ રાજી થયા. બસ દરબાર તો હવે માં જોગમાયાના વતન છે, પછી હું કામ ઉપાધિ કરો, હવે હું કામ ચિંતા કરો છો. હવે અવધિ તો પૂરી થઈ ગઈ. પણ ત્યાં તો દિલ્હીપતિનું ફરમાન આવ્યું. મારતે ઘોડે સિપાહીઓ આવ્યા, વાગડતા 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 પિથલ રાઠોડના હાથમાં ફરમાન આપે છે. આમ કરીને આમ જા વાંચે છે. ભગવતી ભેરે તો હતા માં, હું હાથમાં ઠડકો છે, કાને ભાગી નાખું, મારી નાખું, હું ઉમરી જાઉં. પણ ડોકું ધુમાયું, કાંઈ ખચકાટ વિના. એમ કહેવાય છે કે લેલાદે રાણીને પોતાના ધર્મપત્નીને કીધેલું કે 16 શણગાર સજી અને તમને મારા હાથે તમને ડોલીમાં બેહાડવાના છે. અને લેલાદે તૈયાર થઈ ગયા છે. રોગ રૂપનો કોઈ માપ નથી, તેજનો કોઈ પાપ નથી. ઇતિહાસ જોવો તમે. મેં કીધું ને માન્યમાં વાત નહીં આવે. પિથલ રાઠોડ લેલાદે રાણીને પોતાના હાથે બાવડું પકડી ડોલીમાં બેહાડે, પણ મુખની રેખા ફરકતી નથી. આ
તો રાજનું ફરમાન હતું, દિલ્હીપતિનું ફરમાન હતું. રાજના સિપાહીઓ જે આવેલા એ ડોલી લઈ ને રવાના થાય છે. બાગડતા 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 માના કહેવા પ્રમાણે પિથલ રાઠોડ અંધાર પછેડો ઓઢીને, કારણ કે રુદુઈ ઉળી ગઈ હતી. ફૌજની પાછળ, ડોલીની પાછળ પોતે દિલ્હી તરફ આવે છે. મારું ટૂંકમાં આપને કહેવાનું, ડોલી આવી હો બિકાનેરથી દિલ્હીના દરબારમાં, બાદશાહની એમ કહેવાય છે કે હવેલીમાં, રંગમહોલમાં. અંદર ડોલી ગઈ એટલે પાછળથી રાજના દરવાજા કિલ્લા બંધ થઈ ગયા. વિઠ્ઠલ રાઠોડ બહાર ઉભા છે, જોઈ રહ્યા છે હવે. અને પછી કેવી પીડા આ બાજુ દિલ્હી પછી બાદશાહ નશામાં ચકચોર થઈ અને એમ કહેવાય છે લીલાબેન રાણીની ડોલીની પાસે આવે છે. નશામાં ચકચોર પાન ભૂલેલો બાદશાહ ડોલી તરફ પગલા માંડે છે. ને અહીંયા બહાર કિલ્લાની બહાર વિઠ્ઠલ રાઠોડ, આવજે ઉદાની રાધલ, આવજે ઉદાની રાધલ, હે માં આવજે ઉદાની રાધલ. ક્યાં દિલ્હી, ક્યાં આગ્રા, ક્યાં ચરાડવાનો ને, એ મારી રાવું સાંભળજે. આય રાજભાઈ ઉદાની આમ પોકાર થઈ ગયો, રાવું થઈ ગઈ મારી. પણ બાપા એ વખતે એવું બન્યું હતું અહીંયા એ પોકાર આ રાજબારમાં વખતે તો ગાયું દોવા બેઠા હતા. દૂધની શેડ્યું બોઘડાના મેલ પર જવાના બદલે મળી આડી અવળી ધડીની મેલ પર જવા હેઠે જમીન ઉપર પ્રકૃતિ ફરી ગયો. હા 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 જા 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 શેડ થઈ તો એકદમ બા. પણ જેવી દોટ દીધી બોઘડું પડતું દૂધનું મૂકીને ઘા કરીને જ્યાં દોટ દીધી છે ત્યાં તો એમના ભાભી દીકરાને ધવરાવતા છે. એને વળી એવું કહ્યું, દીકરો રોતો તો, એ રાજભાઈ આમ ક્યાં હાલ્યા? અહીંયા આ દીકરો રોવે છે ને હું ધવરાવું છું. એ કે ધવરાય તું તારા ને મરે તારો, મને મારો હાથ કરે છે. માં નથી ગયો આ માં જગદંબા. પણ અહીંયા ક્યાં દિલ્હી, ક્યાં આગ્રા, ક્યાં ચરાડવાનો નહીં એટલું બોલી ગયેલો રાજા. પડે ને ખબર નહીં એટલે માં આવ્યા દિલ્હી, વળી આગ્રા, વળી પાછા ચરાડવાના ને માં આવ્યા. અને પછી કીધું કે મારી રાવ સાંભળજે એટલે વળી પાછા આવ્યા દિલ્હી. એમાં વાર લાગી ને અહીંયા બાદશાહે ડોલી પણ આવીને જામ કરીને આમ પડદો ઉગાડીને જ્યાં લેલા દેની હમું જોવા જાય છે તાતા એની માલપાથી ઘા 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 કરીને શહેરનો રૂપ લઈને જગદંબાએ દોટ દીધી, ચાર દીધી હો. અને આ જડબો ફાડીને બાદશાહને પકડ્યો, પછાડ્યો પૃથ્વી માથે, બધામાં પકડી અને દિલ્હીની હેરીએ હેરીએ નહીં પણ દિલ્હીના શોકની માલપાએ એને પોગાડ્યો. બાદશાહની હુરમો, એના દીકરા, એનો પરિવાર, રાજના માણસો, સિપાહીઓ હાવ દિલ્હીના ચોકમાં ભેગા ચાકર કરે છે. કઈ મૈયા, હે મૈયા દિલ્હીનો ધણી, એ મૈયા મેં તેરી ગૌ, એ મૈયા, એ મૈયા, એ મૈયા, એ મૈયા માફ કર દે, હે મૈયા મેં તેરે કો પહેચાના નહીં, હે માઈ, હે માઈ, હે શક્તિ કે હું ઉદાની રાધલ. હા 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 આકાશવાણી છે. માફ કરી દે ઉરુ મૈયે ખોળા પાછળ. પણ આ તો શક્તિ છે. હા એ મારી અમને માફ કરી દે. દિલ્હીના ચોકમાં અમે તારું દેવળ સુનાવ્યું છું. હે આઈ રાજભાઈ માં ઉરુમૈયે ખોળા પાછળ. આ તો માં છે, માફ કરી દીધું. પણ બાદશાહને કીધું કે હવે પછી કોઈની ઉપર હીણી નજરું કરતો નહીં, પવિત્ર આત્મા રાખજે અને એમાં ચારણોનું સન્માન કરજે. શક્તિ જગદંબાનો અપરાધ કરીશ નહીં, નકર ભોગવવું પડશે. જગદંબા એક બોલે ને બીજું બોલે નહીં.
એના ભાખેલા કોઈ દી ભોંયે પડે નહીં. આ તો માં છે ને શક્તિ તો વગર પૈસાનો વકીલ છે, નમૂડિયાની મૂડી છે. અમે ઘણી વાર કહીએ કે માં અંધાની અંધા લાકડી છે, માના ભરોસે નીકળી જાવ ને તો પૂર્ણ હારી તો માં છે. પછી જેને માનો એને હાથબાઈ હોય, મેલડી હોય, હે ચામુંડા હોય, શક્તિના રૂપ તો ઘણા છે, પણ માં એવી દયા એને માફ કરી દીધું. અને એમ કહેવાય છે કે પછી દિલ્હીના ચોકમાં એ રાજભાઈ માનું દેવળ સુનાયું. આજે એ વાતની સાક્ષી પૂરે છે. ગોગદી જાય હવાર હાથ આરતીઓ થાય છે, હાય ઢોલ નગારા સરળાઈઓ વાગતી હોય, અખાંડ દેવાની આરતીઓ થતી હોય, ઝાલરની જનેટારીઓ થતી હોય, માણસો આવીને પગે લાગતા હોય. વાતની સાક્ષી પૂરે છે કે દિલ્હીના ધણીને આ રાજભાઈમાં એક પરચો આવ્યો. બિકાનેરના ધણીની લાજ રાખી, લલાદીની આબરૂ બચાવી. આવા તો ઘણા પડતા છે. મેં આપને કહ્યું ને, હું વાર્તાકાર શાંતિભાઈ વાટલિયા, શ્રી મેરલી કૃપા ચેનલ અને રમણીક ચારોલિયા. મને કાંઈક એવી વાતો કરવાનું કહે છે કે બાપા એવી વાતું કરો કે તમને કોઈ સાંભળે. તો હું તમને બધાને મારા મિત્રોને કહું છું, તમે સાંભળજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને કાંઈક તમારી એવી કોમેન્ટ હોય તો મને ઘણી કોમેન્ટો આવે છે, વાહ બાપા તમે અમારા કોહિનૂર છો. નારે ના બાપ, તમે અમારા કોહિનૂર છો, હું કોહિનૂર નથી. તમે સાંભળો તો હું આ બોલું છું એમ. મને સાંભળજો, લાઈક કરજો, શેર કરજો, હા કોમેન્ટ કરજો. જય માતાજી, જય રાજભાઈમાં, જય હો રાજલ ઉદાની, જય હો ભગવત.